માળિયાહાટીના પીએસઆઈ પીકે ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં ફટાકડાની આતશબાજી કરી જય શ્રી રામના નામથી માળિયાહાટીના ગુંજી ઉઠતા ધર્મપ્રેમી જનતામાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે। ઠેર ઠેર ઘરે દીવડા પ્રગટાવવામાં આવ્યા, સાથે આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી। अलग अलग શેરી મહોલ્લા શણગાર સાથે ભગવાન શ્રી રામની ઝૂંપડીના ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામચંદ્રજી મઠમાં જલારામ મંદિરમાં રામ મંદિર, ચિત્રકૂટ ધામ, વડાલિયા હનુમાન મંદિર, સ્ટેશન પ્લોટમાં 56 ભોગ અંકુટ તેમજ શ્રી રામ ભગવાનની સમૂહ મહાઆરતી કરવામાં આવી હતી। આ તકે સ્ટેશન પ્લોટ વિસ્તાર તેમજ ચિત્રકૂટ ધામના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। નાના બાળકો આકર્ષણ વેશભૂષામાં ભગવાન રામના સ્વરૂપમાં જોવા મળ્યા હતા। વિવિધ મંદિરોમાં તેમજ વિવિધ સોસાયટીમાં બટુક ભોજન તેમજ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। પંકજ જોશી, ચિત્રકૂટ ધામ સોસાયટી માળિયા વતી અપીલ કરું છું અને નમ્ર નિવેદન કરું છું કે આજે ભારત ભૂમિમાં આપણો જન્મ, સમસ્ત હિન્દુ સમાજનું આપણું ગૌરવ શ્રી રામ ભગવાનની ચરણોમાં આજે સમસ્ત ચિત્રકૂટ ધામના તમામ રહેવાસીઓએ ધૂપ દીપ અને પૂજા અર્ચના કરી અને ઉજવણી કરેલ છે। અમે પણ અમારા લતાવાસીઓ દ્વારા આ પ્રસંગને ભક્તિભાવપૂર્વક અને ઉમળકાથી ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેશન પ્લોટ, પોસ્ટ ઓફિસ પાછળના સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉમળકાથી 2 દિવસથી આ પ્રસંગમાં હિસ્સો લીધો છે અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવવા માટે બધા કટિબદ્ધ બન્યા છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। આ સાથે માળિયાહાટીના કિસાનપરા તેમજ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે રામદેવ દિવાળી મનાવવામાં આવી હતી। ઠેર ઠેર જગ્યાએ માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીને તેમજ પોલીસ સ્ટાફને બહેનો દ્વારા તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। માળિયાહાટીના કિસાનપરા તેમજ પોલીસ પરિવાર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। માળિયાહાટીના પોલીસ સ્ટેશન લાઇનમાં પોલીસ પરિવારના સભ્યો તેમજ આજુબાજુમાં રહેતા લતાવાસીઓએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું। આ તકે માળિયાહાટીના જાહેર જનતાએ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી કોડિયાતર, પીએસઆઈ પીકે ગઢવી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો ખરા હૃદયપૂર્વક આભાર માન્યો હતો। મારું નામ મુકેશભાઈ પુલેત્રા। આજે આ ભારત દેશની અંદર તેમાં માળિયાહાટીના કિસાનપરા અને પોલીસ લાઇનના સંયુક્ત ઉપક્રમે સરસ મજાનો ધાર્મિક ઉત્સવ પોલીસ લાઇનની અંદર ઉજવવામાં આવેલો છે। ત્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। ત્યાં બપોરના લાઈવ આરતી પણ અમે બધા સાથે મળીને કરી